એક ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની જે હાલ સમગ્ર માર્કેટમાં 30% હિસ્સો ધરાવે છે. તેની માર્કેટ કેપ છે 41,936 કરોડ રૂપિયા. જે દેશમાં પોતાના 8 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી લગભગ 65 દેશોમાં ટાયર સપ્લાય કરે છે. જો તમારી પાસે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અથવા અશોક લેલેન્ડના વાહન છે તો તમે પણ આ કંપનીના કસ્ટમર છો. આ કંપની છે મદ્રાસ રબર ફેક્ટરી એટલે MRF. આજે જાણો MRF ના મેગા એમ્પાયર બનવાની સંપૂર્ણ કહાની. 1946 ની વાત છે. મદ્રાસની શેરીઓમાં એક છોકરો ફુગ્ગાઓ વેચતો. નામ હતું KM મૈમન માપ્પીલાઈ. પિતાનો ધંધો ઠપ થયા બાદ મૈમને ફુગ્ગા બનાવવાની એક નાની કંપની શરૂ કરી. પછી 1949 સુધીમાં ફુગ્ગાઓ સિવાય રબરના રમકડા, ગ્લવ્સ અને કોન્ડમ બનાવવા લાગ્યા. પછી 1952 માં તેમણે ટ્રેડ રબર એટલે કે રસ્તાના સંપર્કમાં આવતા રબરના બિઝનેસમાં હાથ અજમાવ્યો. તે સમય દરમિયાન ભારતમાં ટ્રેડ રબરનું ઉત્પાદન કરતી તે એકમાત્ર કંપની હતી. બિઝનેસ ચાલી ગયો અને કંપની ફેમસ થવા લાગી. જોત જોતામાં MRF 50% માર્કેટ પર કબજો કરી લીધો. પરિસ્થિતિ એવી બની ગઈ કે વિદેશી કંપનીઓએ ભારત છોડીને જવું પડ્યું. પછી 1960 માં મૈમને ટાયર સેગમેન્ટમાં સાહસ કરવાનું વિચાર્યું, પરંતુ તેમની માટે વિદેશી કંપનીઓની મદદ ખૂબ જરૂરી હતી. યુએસની મેન્સફિલ્ડ ટાયર એન્ડ રબર કંપનીની મદદથી મૈમને એક નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપ્યું. 1961 માં ટાયરની પ્રથમ બેચ તૈયાર થઈ. આ જ વર્ષે MRF મદ્રાસ સ્ટોક એક્સચેન્જમાં પોતાનો IPO પણ લોન્ચ કર્યો. પછી MRF એટલી પોપ્યુલર થઈ ગઈ કે 1967 માં તે અમેરિકાને ટાયર્સ એક્સપોર્ટ કરનાર ભારતની પ્રથમ કંપની બની ગઈ. સમયની સાથે કંપની ટાયર બનાવવાની ટેકનોલોજીમાં નવા એક્સપેરિમેન્ટ્સ કરતી રહી. 1964 માં કંપનીએ મસલમેનનો લોગો લોન્ચ કર્યો, જે આજે પણ તેની ઓળખ છે. MRF ડોમેસ્ટિક બ્રાન્ડ બની શકે તે માટે કંપનીએ માર્કેટિંગ સ્ટ્રેટેજી પર કામ કરવાનું શરૂ કર્યું. આ પછી MRF ઘણા ખેલાડીઓને પણ ચમકાવ્યા. એક સમય હતો જ્યારે સચિનથી લઈને ધોની સુધીના બેટ પર MRF ના સ્ટીકરો લાગેલા રહેતા. ભારતમાં પ્રથમ બોક્સિંગ ચેમ્પિયનશિપ લાવવાનો શ્રેય પણ MRF ને જ આપવામાં આવે છે. પછી 2007 માં કંપનીએ એક મોટો માઇલસ્ટોન પૂર્ણ કર્યો. લગભગ 46 વર્ષ સુધી કામ કર્યા બાદ કંપનીનું વાર્ષિક ટર્નઓવર $1 અબજ થઈ ગયું અને પછીના 4 વર્ષમાં તે વધીને $2 અબજ સુધી પહોંચી ગયું. આજે MRF વિશ્વના લગભગ 65 દેશમાં ટાયરોની સાથે ટ્યુબ, પેઇન્ટ, કન્વેયર બેલ્ટ અને રમકડા એક્સપોર્ટ કરે છે. તો આ હતી મદ્રાસ રબર ફેક્ટરી એટલે